બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે ફ્લેગ માર્ચ યોજાઈ। બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસ તાલુકાના મુખ્ય મથક શિયોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બીટ અને ઓપીના પોલીસ કર્મચારીઓ સાથે સીઆરપીએફના જવાનોએ મુલાકાત બદલ ફ્લેગ માર્ચ યોજાઈ। કોંગ્રેસ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે ફ્લેગ માર્ચ યોજાઈ હતી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે હવે પોલીસ તંત્ર દ્વારા સંવેદન અને અતિસંવેદનશીલ મતદાન મથકો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી છે અને લોકોને પોતાના મતનો ઉપયોગ કરવા માટે તેમજ પોલીસને સાથ સહકાર મળે એવા ઉમદા હેતુથી કોંગ્રેસ તાલુકાના મુખ્ય મથક શિયોરી ખાતે સીઆરપીએફના જવાનો અને શિયોરી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી, જેમાં શિયોરી પોલીસ સ્ટેશન, મેઇન બજાર, બસ સ્ટેન્ડ, તાલુકા પંચાયત કચેરી થઈ પોલીસ સ્ટેશન પરત ફરી। ત્યારે હવે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે એ માટે પોલીસ દ્વારા બાજ નજર રાખીને દરેક મતદાન મથક ઉપર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવશે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને એ અંગે ખાસ કરીને લોકોને પોલીસને સાથ સહકાર આપવો જરૂરી છે, જેથી કરીને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિ સલામતીથી મતદારો પોતાનું મતદાન કરી શકે। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।